સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના સર્કલ હાઈવે પર એક ડમ્પર ચાલકે એક બાઇક ચાલકને પાછળથી ટક્કર મારતા બાઇક ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી નેશનલ હાઈવે ઉપર ડમ્પર ચાલકનો ત્રાસ અને દબદબો વધી ગયો હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે આજ રોજ બપોરના સમયે લીંબડી નેશનલ હાઈવે પર આવેલ પોલીસ ચોકી સામે જ ડમ્પર ચાલક દ્વારા એક બાઇક ચાલકને પાછળથી ટક્કર મારતા બાઇક ચાલક જેઠાભાઈ કલાભાઈ દલવાણિયા, જેની ઉંમર 55 વર્ષની આજુબાજુ છે, જે દલવાણ ગામના છે, જેમાં મળતી માહિતી મુજબ જેઓ સેવા સદન તરફ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો। ત્યારે ડમ્પર ઉપર તંત્ર તેમજ આરટીઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। ત્યારે જો આ કામગીરી તંત્ર દ્વારા કરવામાં નહીં આવે તો આ ભયાનક ડમ્પરો દ્વારા કોઈના દીકરો કે કોઈના બાપ કે કોઈનો ભાઈ સહિતના આવા અકસ્માતનો ભોગ બનશે તો અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળશે। કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ લીંબડી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।